મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. બસ થોડાક થાકી ગયા હતા ગઈકાલે, અને ગઈકાલે કોમેન્ટ આઈ થિંક બંધ થઈ ગઈ હતી, એટલે પછી મોડી રાતે કોમેન્ટ ચાલુ કરી. અને એમાં જે ગઈકાલે રાતે ધ્રુતિ જે છે એની કોમેન્ટ આવી હતી હેપી બર્થડેની. થેન્ક યુ ધ્રુતિ. તો હવે સૌથી પહેલાં તો તમે ગઈકાલનો વિડીયો પૂરો થાય એમ હતો નહીં, એટલે એ સૌથી પહેલાં તો તમે જોઈ લ્યો, તો આપણે થોડીક વાર પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા વેલકમ ટુ ન્યૂ બ્લોગ, કારણ કે કાલે બધું કેપ્ચર કરવાનો સમય નહોતો મળ્યો, એટલે હું અત્યારે કરું છું. તો અમે ગઈકાલે સાંજે મસાલા ઢોસા બનાવ્યા હતા, તો એટલે ટૂંકમાં એનો મસાલો મેં બનાવી લીધો છે, અને આ સરસ મજાનો સાંભાર બનાવી લીધો છે. જોઈ શકો છો, બહુ જ સરસ બન્યો છે. અને અહીંયા આપણે આ ચટણી બનાવી લીધી છે, અને અહીંયા હું ઢોસા ફટાફટ ઉતારવા માંડી છું, કારણ કે પૂરેપૂરો બ્લોગ એક જ ઓલામાં આવે એ શક્ય હતું નહીં, એટલે પછી મેં કીધું હવે એના પાર્ટ કરી નાખું, તો અડધું તમને પછી જોવા મળશે. શકો છો કેટલા મસ્ત ઢોસા ઉતરે છે, બહુ જ સરસ ઉતરે છે. અને છોકરાઓને પેપર એટલા ભાવે છે, અને મસાલાવાળા તો ભાવે જ છે, પણ પેપર એટલા ભાવે છે. મોઢામાં પાણી આવી જાય યાર. જલ્દી કે ખાઈ આવે, જોઈને મારા મોઢામાં પાણી આવે. હાલો ચાલો, બધા એક જ થાળીમાં બેસી ગયા ઢોસા ખાવા. આ બ્લોગ કાલમાં આવશે, આજમાં નહીં આવે. રેડી? કાલના બ્લોગમાં આવશે. આ થોડુંક બાકી રહી ગયું નહીં, પેપર આવે છે હજી. તો હવે અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે. ગરમા ગરમ ઢોસા સરસ બન્યા ને પપ્પા? નિરાતે જમજો. કારણ કે પપ્પા છે ને મૌન ધારણ કરેલું છે, એટલે બોલશે નહીં. કેટલા વર્ષોથી ને છે ને જમતી વખતે છે ને બોલતા નથી પપ્પા, એટલે પપ્પાએ મૌન ધારણ કરેલું છે. જમતી વખતે બોલવાનું નહીં, પછી ગમે એ બોલવું હશે બધા વાતના જવાબ આપશે. હાલો બધા જમવા. નિરાતો શરમાતી નહીં. નંબર 1. કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં. આવો આજની પાર્ટી સક્સેસ થઈ ગઈ. હા સરસ સરસ, લે વેરી ગુડ. મૈત્રી અહીં બેસી ગઈ છે. હા હાલો બધા કે પાર્ટી કરવા માટે કે આજે મહર્ષિ તો જવાબ નથી દેતો. આજે પૂરું સોલિડ ને ભાઈ ને બોલો કઈક. એમને એમ જનરલ
परंपराओं की तुलना में विवेक को महत्व देंगे। વાહ રે વાહ, સરસ સરસ સરસ. લ્યો. આજે આજે નહીં આવે હો, કાલે આવશે, કાલના વિડીયોમાં આવશે, આજના વિડીયોમાં નહીં આવે. એટલે તો કહું, કેવી મજા આવી? अरे मजा आजो समाचार જોઈને મોજ કરીએ. હં? હજી જો કે જમવાનું બાકી છે, હમણાં જમવાનું લેવું તો અહીંયા વળી પાછું કરશું. હા. હવે પપ્પા અહીંયા ન્યૂઝ ચાલુ છે પપ્પાને, અને વાં ઓલા બધા જો જમે છે. ચિલર પાર્ટીની જો ચાલુ છે જો. હવે વાગી ગયા છે 5:15 થવા માટે આવ્યા છે, અને મૈત્રી મહર્ષિ બે ટ્યુશનમાં વયા ગયા છે, ને હવે થોડી થોડી ભૂખ લાગી છે, તો હવે જે મકાઈ છે ફ્રીજમાં એને આપણે હવે શેકી લેવાય. અને આજે બપોરનું મેં આજે બહુ કાંઈ કેપ્ચર નથી કર્યું, તો હવે એ બધું કાલે કેપ્ચર કરીશ, બપોરનું બધું જમવાનું ના તેને આજે મને સમય નથી કર્યો, આજે ટૂંકમાં આરામ જ કર્યો છે ગઈકાલનો થાક હતો એટલે આજે બપોરનું કાંઈ પણ કેપ્ચર નથી કર્યું. તો ચાલો હવે જે ફ્રીજમાં ડોડો છે આપણે લઈ લઈએ ને શેકી લેવાય, અને નાસ્તો થોડોક કરી લેવાય. જો અમે અહીંયા ડોડો શેકવા માટે મૂકી દીધો છે, તો જલ્દી શેકાઈ જાય. અને ઘણાઈને શેકેલો નથી ભાવતો, ઘણાઈને એમને ભાવે છે, એટલે કે બાફેલો ભાવે છે, એમને તો કશું કોઈ ખાતું નથી, અને ઘણાઈને શેકેલો ભાવે છે. તો ક્યારેક બેય ચાલે, બાફેલોય ચાલે ને શેકેલોય, જલ્દી આપણે લેટ થતું હોય તો શેકેલોય પણ ચાલે, એટલે હું હવે આને શેકી લઈશ. અને હા, મૈત્રી મહર્ષિની ઘણી બધી કોમેન્ટ આવી છે, ભક્તિબેન મોઢા, હિના ભાભી અને પાર્થ, તો એ બધાને મારા થેન્ક યુ. અને બધાએ આશીર્વાદ આપ્યા એના માટે પણ થેન્ક યુ, કારણ કે વોટ્સઅપમાં પણ ઘણા બધા મેસેજ આવ્યા છે, તો એના માટે પણ થેન્ક યુ. અને બીજું તો મને હવે કંઈ યાદ આવતું નથી, પહેલાં તો મને અત્યારે ભૂખ લાગી છે, તો હું જલ્દી પહેલાં ડોડો શેકાય છે ને પહેલાં હું એલો પછી આપણે વાત કરીએ. મસ્ત મજાનો આપણો ડોડો શેકાઈ ગયો છે. આમાં તમે લીંબુ ઉપરથી એડ કરી શકો છો આવી રીતના, પછી લાલ મરચું પાવડર એડ કરી શકો છો, પણ એવું કાંઈ કરવાની નથી, હું સિમ્પલ જ લેવાની છું, કારણ કે સિમ્પલ વધારે ભાવે છે, હું સિમ્પલ જ લઈશ અત્યારે આને ખાવા માટે. અને હા ફ્રેન્ડ્સ, આજની મારી વાસ્તુ ટિપ્સ એ છે કે આપણે ઘરમાં મહાભારત યુદ્ધની તસવીરો રાખતા હોય છે, અને કુંવળ અને એ બધી રાખતા હોય છે, તો એવી બધી તસવીરો આપણે નહીં રાખવાની ઘરમાં, કારણ કે વહેતો ધોધ જે એકદમનો પડતો હોય છે
એ ટાઈપનું ટૂંકમાં આપણે ડેકોરેશન માટે આપણે ફોટા ફ્રેમમાં આપણે લઈ આવતા હોય છે, તો એ ટાઈપની એકય આપણે તસવીરો એમાં લગાવવાની નથી ઘરમાં, કારણ કે એનેથી ઝઘડા વધારે થાય છે. તો આ ત્યાં જે મારી ટિપ્સ. તો ફ્રેન્ડ્સ, તમને મારા વ્લોગ કેવા લાગે છે એ જરૂરથી કહેજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જરૂરથી કરજો. તો ચાલો હવે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય.